ગુડ મોર્નિંગ મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન્સ ફેક્ટર. મશીન મેમ્બર જે છે એ કેવી રીતે ફેલ થાય છે, તો આપણે જોઈએ છીએ કે એના ઉપર જ્યારે એક્સટર્નલ લોડ લાગે છે એના પરિણામે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. અને જો આ સ્ટ્રેસ જે છે એ નોમિનલ સ્ટ્રેસ કરતાં વધી જાય તો મશીન મેમ્બર જે છે એ ફેલ થવાની શક્યતા વધી જાય છે, જેમાં આપણે યલ્ડિંગ, ફ્રેક્ચર, ફટીગ, ઇલાસ્ટિક ડિફોર્મેશન્સ આવા અલગ અલગ ઘટના જોઈ, બકલિંગ્સ. તો જ્યારે કોઈ પણ મશીન મેમ્બર તમે ડિઝાઇન કરતા હોય ત્યારે હંમેશા એ જે મશીન મેમ્બર છે એ સેફ સ્ટ્રેસે તૈયાર કરવું પડે છે. તો સેફ સ્ટ્રેસ એને શું કહેવાય કે કયું સેફ સ્ટ્રેસ છે? તો જે એક્સટર્નલ લોડ આપણે એપ્લાય કરીએ છીએ કે જેના પરિણામે જો ડક્ટાઇલ મટીરિયલ હોય તો એમાં યલ્ડ સ્ટ્રેસ લાગે, જો બ્રિટલ મટીરિયલ હોય તો એમાં અલ્ટિમેટ સ્ટ્રેસ લાગે. તો આ જે સ્ટ્રેસ છે ડક્ટાઇલ મટીરિયલ માટે યલ્ડ સ્ટ્રેસ, કે એ સ્ટ્રેસે મટીરિયલ જે છે એ ડિફોર્મેશન થવાનું શરૂઆત કરી દે છે. અને જો બ્રિટલ મટીરિયલ હોય તો અલ્ટિમેટ સ્ટ્રેસે એ ડિફોર્મેશન થવાનું શરૂ કરી દે છે. ત્યારે આપણે મટીરિયલ સિલેક્ટ થઈ ગયું કે માની લો આપણું મટીરિયલ ડક્ટાઇલ છે, હવે એની તમે યુઝ કરો છો એ મટીરિયલનો, તો એમાં એક્સટર્નલ લોડ કેટલો એપ્લાય કરીએ તો એ મટીરિયલ સેફ રહે. તો આ સેફ સ્ટ્રેસ ફાઇન્ડ કરવા માટે આપણે ફેક્ટર ઓફ સેફ્ટીની જરૂર પડે. તો ફેક્ટર ઓફ સેફ્ટી ઇટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક for any design of the machine members. So what is the factor of safety? So when the stress is induced in the machine part exceed yield point stresses. exceed એટલે વધારે હોય, કોના કરતાં? yield point stress કરતાં વધારે હોય ત્યારે it will have permanent deformations, and if the stress induced exceed ultimate stress the part will fail. તો બે સ્ટ્રેસની આપણે વાત કરી, યલ્ડ સ્ટ્રેસ અને અલ્ટિમેટ સ્ટ્રેસ. તો યલ્ડ સ્ટ્રેસે મટીરિયલ ડિફોર્મેશન થવાનું શરૂઆત કરી દે છે, અલ્ટિમેટ સ્ટ્રેસે મટીરિયલ ફેલ થઈ જાય છે. ઇન ઓર્ડર ટુ પ્રિવેન્ટ ધ પરમેનન્ટ ડિફોર્મેશન્સ ઓર ફેલર ઓફ ધ પાર્ટ, જો તમારે પાર્ટનું ડિફોર્મેશન્સ અથવા ફેલ અટકાવવું હોય તો અથવા રોકવું હોય તો, પ્રિવેન્ટ કરવું હોય તો ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ઇન્ડ્યુસ સ્ટ્રેસીસ શુડ બી વેલ બિલો ધ યલ્ડ પોઈન્ટ સ્ટ્રેસીસ. તો હંમેશા શું થવું જોઈએ કે એ જે સ્ટ્રેસ ઉત્પન્ન થયું છે એ હંમેશા યલ્ડ પોઈન્ટ સ્ટ્રેસ કરતાં ઓછું રહેવું જોઈએ, તો તમે પાર્ટને ફેલ થતો અથવા ડિફોર્મેશન થતો અટકાવી શકો. ધીસ સ્ટ્રેસ ઇઝ નાઉન એઝ સેફ સ્ટ્રેસ or allowable stress or design stress or permissible stresses. તો આ જે સ્ટ્રેસ છે કે જે યલ્ડ પોઈન્ટ સ્ટ્રેસ કરતાં નીચું રહે તો એ સ્ટ્રેસને શું કહેશું આપણે? અલાઉબલ સ્ટ્રેસ કહેશું, અથવા પરમિસિબલ સ્ટ્રેસ કહેશું, અથવા ડિઝાઇન સ્ટ્રેસ કહેશું, અથવા સેફ સ્ટ્રેસ કહેશું. ચારે ચાર શબ્દ એક જ છે કે જેના પરિણામે મટીરિયલ આપણું ફેલ થતું અટકશે. ઓન વિચ ધ ડિઝાઇન ઓફ ધ મેમ્બર મશીન પાર્ટ ઇઝ કેરીડ આઉટ. કે કોઈ પણ મટીરિયલ જે છે એનું તમે મશીન મેમ્બર પાર્ટ બનાવવા માંગો ત્યારે હંમેશા એ અલાઉબલ સ્ટ્રેસ અથવા પરમિસિબલ સ્ટ્રેસ અથવા સેફ સ્ટ્રેસ અથવા ડિઝાઇન સ્ટ્રેસ તે જ તૈયાર કરવું પડે છે. તો અલાઉબલ સ્ટ્રેસ ઇઝ ડિટરમાઇન્ડ બાય કન્સિડર્ડ સમ ફેક્ટર ઓફ સેફ્ટી. તો આ જે તમારા સેફ સ્ટ્રેસ ફાઇન્ડ કરવું છે, જે તમારે ડિઝાઇન સ્ટ્રેસ ફાઇન્ડ કરવું છે, તો એના માટે તમારે શાની જરૂર પડશે? ફેક્ટર ઓફ સેફ્ટીની. તો
તો ફેક્ટર ઓફ સેફ્ટીનું મહત્ત્વ શું છે? તો ઇટ ઇઝ ધ મેન એમ ટુ ડિટરમાઇન ધ સેફ સ્ટ્રેસ. એનું સેફ સ્ટ્રેસ ફાઇન્ડ કરવા માટેનો મેન મુદ્દો છે. તો આ ફેક્ટર ઓફ સેફ્ટી ફાઇન્ડ કેવી રીતે થાય છે? તો એનું મેથેમેટિકલ એક ફોર્મ્યુલા છે. ધીસ ફેક્ટર ઓફ સેફ્ટી ફાઇન્ડ કરવું હોય તો ઇટ ઇઝ ધ ફેલર સ્ટ્રેસ ડિવાઇડેડ બાય અલાઉબલ સ્ટ્રેસ. તો ફેલર સ્ટ્રેસ એટલે જે સ્ટ્રેસે મટીરિયલ આપણું ફેલ થાય છે, દેટ મીન્સ કે ડક્ટાઇલ મટીરિયલ હોય તો યીલ્ડ સ્ટ્રેસ અને બ્રિટલ હોય તો અલ્ટિમેટ સ્ટ્રેસ. તો ડિવાઇડેડ બાય અલાઉબલ સ્ટ્રેસ આવું એક ફેક્ટર ઓફ સેફ્ટીનું ઇક્વેશન છે. તો તમારે અલાઉબલ સ્ટ્રેસ ફાઇન્ડ કરવું છે. તો અલાઉબલ સ્ટ્રેસ બરાબર શું થાય? તો ફેક્ટર ઓફ સેફ્ટી છેદમાં આવી જાય અને અલાઉબલ સ્ટ્રેસ મેન જગ્યાએ આવી જાય. તો અલાઉબલ સ્ટ્રેસ બરાબર શું થાય? ફેલર સ્ટ્રેસ અપોન ફેક્ટર ઓફ સેફ્ટી. તો જ્યારે કોઈ પણ પાર્ટને તમે ડિઝાઇન કરવા બેસો ત્યારે તમારે હંમેશા અલાઉબલ સ્ટ્રેસ અથવા પરમિસિબલ સ્ટ્રેસ અથવા ડિઝાઇન સ્ટ્રેસ અથવા સેફ સ્ટ્રેસે ડિઝાઇન થશે. તો એ ફાઇન્ડ કરવા માટે તમારે શું જોશે? દેટ ઇઝ ધ મેક્સિમમ સ્ટ્રેસ. તો મેક્સિમમ સ્ટ્રેસ ડક્ટાઇલ મટીરિયલ માટે યીલ્ડ સ્ટ્રેસ હોય, બ્રિટલ મટીરિયલ માટે અલ્ટિમેટ સ્ટ્રેસ હોય, જેને આપણે મેક્સિમમ સ્ટ્રેસ કહીએ છીએ, અને છેદમાં ફેક્ટર ઓફ સેફ્ટી. તો એનું ઇક્વેશન તમે જોઈ શકો છો NF. NF જે ફેક્ટર ઓફ સેફ્ટી બતાવે છે, સિગ્મા મેક્સિમમ કે જે મેક્સિમમ સ્ટ્રેસ. તો મેં વાત કરી એમ ડક્ટાઇલ મટીરિયલ હોય તો યીલ્ડ સ્ટ્રેસ મેક્સિમમ સ્ટ્રેસ બનશે અને બ્રિટલ મટીરિયલ હોય તો અલ્ટિમેટ સ્ટ્રેસ મેક્સિમમ બનશે. તો આનું ઇક્વેશન્સ છે જે તમે જોઈ શકો છો. તો મિત્રો, ઘણી વખત પરીક્ષામાં ફેક્ટર ઓફ સેફ્ટી શું છે સમજાવો, એનું મહત્ત્વ શું છે. તો એનું મેઇન એમ્સ ટુ ડિફાઇન ધ સેફ સ્ટ્રેસ. ઓકે, થેન્ક યુ મિત્રો.